करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। બે ધાતુ આપણે પૂર્ણ કર્યા। ત્રીજો ધાતુ જોવાના છીએ। નવા ધાતુની શરૂઆત કરીએ છીએ। પીના અને મેડમ અવાજમાં તકલીફ પડે છે વિડીયો ઓનમાં? ના સર। કાલની સૂચના ભૂલાઈ ગઈ। જુહોત્યાદિગણ ચોથા પ્રકરણમાં છેલ્લે આવે છે। ચોથા પ્રકરણમાં અષ્ટાધ્યાયી સહજબોધમાં। અષ્ટાધ્યાયી સહજબોધ જેની પાસે નહીં હોય તો મને મેસેજ કરી દેજો, તો હું મોકલી દઈશ PDF। હિના તમારું આડું કરી દેજો। તો આપણે ભ્રુયાદિ ધાતુ, સ્ક્રીન દેખાય છે ને? ભ્રુયાદિ ધાતુમાં ડુ, ભ્રુય, માઅંગ અને ઓહાંગ આ ત્રણ ધાતુ આવતા હતા। એ ત્રણેયની પ્રક્રિયા સરખી ચાલે છે, પણ આગળ જતા જ્યારે ઋકારાંત આવશે, ભ્રુમાં ઋકારાંત છે, તો રૂ પ્રુ ત્યાં પાછું અર્તિ પીપત્યોશ્ચ આવશે, ત્યાં જોઈશું આપણે, હાલ જોવાની જરૂર નહીં। એમાંથી આપણે 7 અને 8 માઅંગ માને શબ્દે છે અને ઓહાંગ ગતૌ આપણે પૂર્ણ કર્યા। બંને ઉભયપદી છે। અરે ઉભયપદી ક્યાં, આત્મનેપદી છે। 9મા ક્રમે એટલે કે ત્રીજા ધાતુ લઈએ જુહોત્યાદિમાં, 8 થી 9। તો ઉપદેશ અવસ્થામાં આ ઉપદેશ અવસ્થા તમને ક્યાંય નહીં જોવા મળે, સિવાય માતાજીના બીજી બુક છે 2-3 જગ્યાએ, એમને 45 જેટલી બુકો છે, એમાંથી બીજી જગ્યાએ છે ખરી, એમાં સ્પષ્ટ રાખ્યું છે કે ઉપદેશ અવસ્થાના ધાતુઓ એવું એકાદ બીજી છે બુક, ત્યાં જોવા મળશે, બાકી બીજે ક્યાંય નહીં જોવા મળે। તો આપણા માટે આ જરૂરી એટલા માટે છે કે ઉપદેશ અવસ્થા નહીં હોય તો રસ્તો જ નહીં મળે આપણને, આગળ જવાશે નહીં। આગળ જવાશે નહીં એટલે કે ધાતુ પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે, એની જાણ આપણને થશે નહીં। હા, ક્યારે થાય? આ બધું પચાવી નાખીએ, પચાવી નાખવું એટલે હજમ કરી દેવું, ત્યારે થશે, બાકી નહીં થાય। એ તો હજી આપણે ઘણી વાર છે। અચ્છા, ગા જુઓ છો તો ગાની નીચે અનુદાત્ત છે, અનુદાત્ત છે। સ્તુતૌ એ સંસ્કૃતમાં સમાનાર્થી છે અને નીચે કૌશ આપ્યો છે, અયમ છાંદસઃ। તો આ ધાતુ જે છે માત્ર વેદમાં વપરાશે, લૌકિકમાં નહીં વપરાય। એટલે કે ઉપનિષદ સુધીનું સાહિત્ય છે, વેદથી માંડીને ત્યાં સુધી જ એનો ઉપયોગ થશે। એ પછીનું સાહિત્ય જે છે લૌકિક સાહિત્ય, એમાં આનો પ્રયોગ થશે નહીં, બરાબર છે? અચ્છા,
બીજી બધી બુકોમાં બીજા બધા વ્યાકરણકારો કહું છું, જેમાં અલંકારિકો હોય, દાર્શનિકો હોય, એમ વ્યાકરણકારો. તો એ બધા વ્યાકરણકારોએ લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતને જુદું પાડે છે. અષ્ટાધ્યાયીને જાણવા છતાં પણ અષ્ટાધ્યાયીમાં ખરેખર જુદું નથી, બંને સાથે લઈને ચાલે છે. બંનેના ક્યાંય ભાગલા પાડ્યા નથી. સિવાય અમુક સૂત્રો છે કે જે માત્ર વેદ પૂરતા છે, જે લૌકિકમાં નહીં વપરાતા. એમાંનો એક જ લકાર એવો છે, લેટ લકાર, સીપની સાથે અને સીપ વગર, સીપના અભાવમાં. આવી રીતે લેટ સાર્વધાતુક, લેટ આર્ધધાતુક, આટલો જ ડિફરન્સ છે. બાકી તો બધું જ વ્યાકરણમાં જે કંઈ છે તે બંનેને લાગુ પડે છે. એટલે કે વૈદિકને અને લૌકિકને લાગુ પડે છે. તો જ્યાં જ્યાં માત્ર નિમિત્ત એટલે કે બોર્ડર, લક્ષ્મણ રેખા બંધાઈ જાય છે કે આ માત્ર વેદમાં અને બાકીનું બધું બંનેમાં, આટલો જ ડિફરન્સ પડશે, તો બહુ ઓછો છે એ. એટલે બંનેને સાથે લઈને ચાલવાનું છે. તો અહીંયા ગા સ્તુતૌ, તો હવે સ્તુતિ કરવી યાની પ્રશંસા કરવી, આવો અર્થ થાય. સ્તુતિ કરવી યાની પ્રશંસા કરવી, વખાણ કરવા. ઓકે, તો પહેલું માત્ર આ ધાતુ વેદમાં વપરાશે. ગાની નીચે અનુદાત છે. અનુદાત છે ખરું, પણ બીજું કંઈ છે નહીં. બીજું કાંઈ છે નહીં. એટલે કે હિતકરણ થશે નહીં. કેમ? અનુનાસિક નથી. અનુનાસિક નહીં એટલે હિતકરણ નહીં થવાનું. અને અનુનાસિક હોત તો પાછું રસ્તો બદલાઈ જાત, અનુદાત કિતાત્મને પદમ થઈ જાત. તો અહીંયા 4 શરતોથી મુક્ત છે. કઈ 4? તો કે અનુદાત ગીતાત્મને પદમ, અનુદાતની સંજ્ઞા કે અંગની સંજ્ઞાથી મુક્ત છે. સ્વરિત કર્તવ્યપ્રાય ક્રિયાફલે સ્વરિતની કે યની સંજ્ઞા થતી નથી. 4 શરતોથી મુક્ત છે. શેષાત કર્તરી પરસ્મય પદમ, આવું સૂત્ર આવે છે. શેષાત બાકીના 4 શરતોથી મુક્ત છે. તો એને શું કહીશું? માત્ર પરસ્મય પદના ધાતુઓ. પરસ્મય પદના ધાતુઓ પ્રત્યયો જ્યારે આવે છે ત્યારે ક્રિયાનું ફળ જે છે એ બીજાને મળે, પરસ્મય પદ. તો આ ધાતુ પરસ્મય પદી છે, એ આપણને રસ્તો મળી ગયો. પછી તો ગાનો ગાજ રહ્યો. આ ધાતુ સંજ્ઞા, કંઈ પરિવર્તન નહીં, ગાનો ગાજ છે. પછી જીગા કેમનું થયું એ આપણે ઓહાંગ પચાવી લીધો છે. સેમ પ્રક્રિયા છે, સેમ સૂત્ર છે, માત્ર એક સૂત્ર બદલાશે. આ જે ભ્રુયામિતથી શું કરતા? તો કે ઈકાર કરતા પૂર્વાભ્યાસમાં રસ્વ ઈકાર કરતા અકારનો, રસ્વ કર્યા પછી આગળ કુહોશ્ચુ પહેલા કરતા. સેમ અહીંયા પણ આ ગા જે છે કયા વર્ગનો છે? ગ વર્ગનો, એટલે કે કુહોશ્ચુ કુહોચુ થી શું થઈ જાય? કયા વર્ગના વર્ણોને ચ વર્ગના થઈ જાય. પણ ક્રમશઃ જાણીએ છીએ આપણે કુહોશ્ચુ, અત્યારે તમને પાછું ખોલીને સમજાવવાની જરૂર નથી. તો ક હોય તો ચ, ખ હોય તો છ, ગ હોય તો જ. આવી ગયો જ, અહીંયા જ આવી ગયો.
કુહોશ્ચુથી. અહીંયા રસ્વ પણ કરીશું, ગાગા પણ કરીશું. શ્લવથી ગાગા પણ કરીશું. પહેલા તો કર્તરી શપ, જ્યોત્યાદિભ્ય શ્લુહથી સપનો લોપ. શ્લવથી દ્વિત્વ ગાગા. દ્વિત્વ કર્યા પછી પૂર્વોભ્યાસમાં રસ્વ સૂત્રથી ગગા. ગગા અને પછી કુહોશ્ચુથી જગા. જગા અને પછી ભ્રુયામિત લાગશે નહીં. કેમ? તો કે વૈદિક છે તો ત્યાં માત્ર પ્રક્રિયા એની એ, વસ્તુ એની એ, સૂત્ર માત્ર બદલાશે. કાર્ય એનું એ જ લાવવાનો છે. જેનો જી કરવાનો છે ઈ લાવવાનો છે, પણ સૂત્ર બદલાઈ જશે. આટલું પરિવર્તન આપણે લાવીશું. તમને સીધો ખોલીને બતાવી દઉં છું. બહુલમ છંદસી 7, 4, 78. બહુલં છંદસી. બહુલમ છંદસી કોની જગ્યાએ? ભ્રુયામિતની જગ્યાએ. બહુલમ છંદસી. હવે જ્યારે તમે બહુલમ છંદસી સૂત્ર જોશો ને, બહુલમ છંદસી, ત્યારે સમગ્ર અષ્ટાધ્યાયમાં આ સૂત્ર 12 વાર પ્રયોગ થયો છે. કેટલી વાર? 12 વાર. બહુલમ છંદસી, બહુલમ છંદસી, બહુલમ છંદસી. ટૂંકમાં વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત બે સાથે ચાલે છે, પણ જ્યાં જ્યાં વૈદિક આવી જાય ત્યાં ત્યાં સ્પષ્ટ કરવું પડે છે કે આ બહુલમ છંદસી. એટલે 12 વાર એનો પ્રયોગ, એકનું એક સૂત્ર વપરાઈ રહ્યો છે. એક મિનિટ. અષ્ટાધ્યાયી સૂત્રપાઠ બહુલમ છંદસી. દેખાય છે તમને? બહુલમ છંદસી, બહુલમ છંદસી. અહીંયાથી શરૂઆત થઈ 2, 4, 39 થી 73, 76, પછી 3, 2, 88, 5, 2, 122. આ જે છે ને વાદળી કલર, એ વાર્તિક છે. અને ફરી પાછું 6, 1, 7, 1, 8, 7, 1, 10, 7, 1, 103, 7, 3, 97, 7, 4, 78. અને અહીંયા છે થોડુંક એક પદ વધારે આગળ આવી ગયું, તો આ 13મું આવશે. અહીંયા આપણે જે કયા સૂત્રની નંબરની જરૂર પડી? તો કે 7, 4, 78. કેમ? તો કે અહીંયા તમે જોઈ શકશો પદછેદ કરવા જઈએ બહુલમ છંદસીમાં તો અનુવૃત્તિ મહત્વની છે. અનુવૃત્તિના જ્ઞાનના અભાવે બાકીના બધા વ્યાકરણના ગ્રંથો પડી ભાગે છે. 12 વર્ષ સુધી અભ્યાસ કરે છતાં અનુવૃત્તિ ના હોય તો કંઈ ખબર પડે નહીં. કારણ કે અનુવૃત્તિ જ એ મેઇન પ્રાણ છે. કારણ કે સૂત્ર જે હોય પણ એનો અર્થ તો ટોટલી અનુવૃત્તિ ઉપરથી જ મળતો હોય. ઉપર તો ખાલી સૂત્રમાં ખાલી ઉમેરો જ થતો હોય, પણ જે કહેવાનું હોય તો એ તો ઉપરના સૂત્રમાં હોય. તો અહીંયા અનુવૃત્તિ અભ્યાસસ્ય શ્લૌ અને ઇત, તો જ ખબર પડે. બહુલમ છંદસી તો 12 જગ્યાએ છે કે 13 જગ્યાએ છે, પણ આપણે કોની જરૂર છે? તો એ અનુવૃત્તિ મહત્વની છે. તો આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય શ્લૌ થી દ્વિત્વ
ઈતકરણ, અધિકાર જે છે, આ અમુક બાબતો, આ મેથડ છે ને બહુ જરૂરી છે. એનાથી આપણને સૂત્રક્રમ બિલકુલ યાદ રહી જશે. સૂત્રક્રમને ગોખવાની કેવી જરૂર જ નહીં પડે, આપોઆપ યાદ રહી જશે. તો હવે આ અધિકાર જે છે અંગસ્ય, એવા 64 જેટલા અધિકારો છે. અલગથી બુક આવે છે નાનકડી, અષ્ટાધ્યાયની, માત્ર સૂત્રોની. તો એમાં અધિકાર જુદા પાડેલા છે. આપણે પણ પાડી શકીએ પાડવું હોય તો. પણ પહેલો બીજો અધ્યાય જે છે અષ્ટાધ્યાયના 8માંથી પહેલો બીજો જે છે એમાં માત્ર સંજ્ઞા છે. એ બધી જ સંજ્ઞાઓ પહેલા અધ્યાયની અને બીજા અધ્યાયની, એટલે 4, 4, 8 પાદની, એ સમગ્ર ત્રીજાથી માંડીને 8મા અધ્યાયના અંત સુધી બધા જ સૂત્રોમાં કોઈને કોઈ નામ આવવાનું જ છે, સંજ્ઞા આવવાની જ છે. કારણ કે એ જ સંજ્ઞા નામકરણને લઈને આગળ જવાનું છે. એમની પ્રવૃત્તિ શું છે, એમનું કાર્ય શું છે. ત્રીજો, ચોથો, પાંચમો ટોટલી પ્રાણ છે, હૃદય છે, પ્રત્યયો છે. ત્રીજામાં ધાતુને લાગનારા, ચોથા પાંચમામાં નામને લાગનારા પ્રત્યયો. ઓકે, હવે અહીંયા સહેજ અંગની સ્પષ્ટતા કરી લઉં તમને. અંગસ્ય, જેમ ત્રીજા અધ્યાયની શરૂઆતમાં પહેલું સૂત્ર 3.1.1 યાદ છે? 3.1.1 સૂત્ર. આ જુહોત્યાદિ અથવા તો દ્વિત્વાભ્યાસ કાર્ય આપણે શરૂ કર્યું ત્યારે સાથે એની પહેલા સન પ્રત્યય, સનાદિ પ્રત્યય લગાવ્યો ત્યારે આપણે યાદ કર્યા હતા. સળંગ ક્રમ 1 થી 5 રાખ્યા હતા ત્રીજા અધ્યાયના પહેલા પાદના 1 થી 5, અને 12મા સુધી સનાદિ પ્રત્યયો દ્વિત્વાભ્યાસ કાર્ય. અરે છઠ્ઠામાં એ પણ સાથે સાથે લેવું પડ્યું હતું. 3.1.1માં પ્રત્યય ક્યાં લાગે? પરશ્ચ, આદિ ઉદાત્તશ્ચ, આદ્યુદાત્તશ્ચ, શુપ્પિતૌ, અનુદાત્તૌ શુપ્પિતૌ, અને પછી સનાદિ આવતા હતા 12 સુધી, 3.1.12 સુધી, અરે 32 સુધી. અને પછી 32મું સનાદ્યંતઃ ધાતવઃ, બીજું નામકરણ. અને પહેલું નામકરણ ભુવાદયો ધાતવઃ, બંને ધાતુ સંજ્ઞા કરનારા. તો પહેલું ભુવાદયો ધાતવઃ ક્યાં પડ્યું છે ક્રમની દ્રષ્ટિએ જોઈએ તો? 1-3-1. હે 1-3-1. 1-3-1, યાની કે ઈતકરણનું પ્રકરણ શરૂ થાય છે, ઉપદેશે અજનુનાસિક ઈત, એની ઉપર પડ્યું છે ભુવાદયો ધાતવઃ. અને સન્નાદ્યંતઃ ધાતવઃ 3-1-32. એવી જ રીતે પ્રાતિપદિક ના 2 છે, નામના 2 છે. ત્યાં આવ્યા નથી એટલે હાલ યાદ નહીં કરીએ. તો હવે જેમ પ્રત્યયથી શરૂ થાય છે તેમ અંગસ્ય, અંગાધિકાર, અધિકાર છે ને, એ અધિકાર જે છે એ લાંબો હોય છે. જેમ કે પ્રત્યયનો અધિકાર 3 અધ્યાયમાં છે અને 4-3-12 પાદોમાં છે, અને 1819 સૂત્રોમાં પ્રત્યય 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 ઉમેરવાનું છે. કેમ? તો કે પ્રત્યયનો અધિકાર છે ત્રીજો, ચોથો અને પાંચમો. હવે અહીંયા અંગાધિકાર જે છે સાથે સાથે એ પણ જાણી લઈએ. અંગ કાર્ય યાદ છે? અંગ કાર્ય, અંગ કાર્ય કોને, અંગ કોને કહેવાય અને અંગ કાર્ય કોને કહેવાય? બે વસ્તુ થોડી જુદી છે, અને એ બેને સમજીએ અને પછી અંગનો અધિકાર આવે. અને આ બધામાં અંગ કાર્ય જ આપણા માટે મહત્વનું છે, કારણ કે પ્રત્યય આપણે આગળ સાધી લીધા, પણ અંગ કાર્ય બદલાતું રહે છે. અને એમાં સફળતા મળી જાય તો પાછળ પ્રત્યય લગાવી દેવાના છે.
એટલે જે છે તે અંગ કાર્ય આપણા માટે મહત્વનું છે. તો અંગાધિકાર અને અંગ સંજ્ઞા, અંગાધિકાર અને અંગ સંજ્ઞા અહીંયા તમને કદાચ હશે તો બતાવી દઉં. યસ્માત પ્રત્યયે અંગમ, આવું કંઈક સૂત્ર છે, તમને ખોલીને બતાવું પછી. પહેલાં આ જાણી લઈએ, પછી નામકરણ ક્યાં છે અને અધિકાર ક્યાં છે, બે વસ્તુ દરેકમાં આ ચાલશે. અચ્છા, તો અંગનો અધિકાર 6.4.1 થી શરૂ થાય છે, 6ઠ્ઠા અધ્યાયમાં 4થા પાદ પહેલા સૂત્રથી. પૂરો ક્યાં થશે? તો કે 7મા અધ્યાય આખો, એટલે 4 પાદ 7માના પૂરો થાય ત્યાં સુધી, 7 4 અંતિમ કદાચ 95 છે, ત્યાં સુધી અધિકાર ચાલશે. આ હું ખોલું એટલે તમને ત્યાં બતાવી દેશે. એટલે કે 5 પાદ એટલામાં શું કાર્ય? અંગનું જ કાર્ય થાય છે, અધિકાર છે. એટલે આ મેં તમને ખોલું છું તો ખબર પડશે કે અંગસ્ય પહેલું છે, 6.4.1 છે ને, ચોથા પાદમાં પહેલું સૂત્ર અંગસ્ય. હવે એ અધિકાર છે, પાછું અંગનો અધિકાર છે, અંગાધિકાર અહીંયા લખ્યું છે ને, અધિકાર બોર્ડર. તો ક્યાં સુધીનો? તો કે સૂત્રાત અસ્માત સૂત્રાત આરભ્ય, આ સૂત્રથી આરંભને સપ્તમ અધ્યાય અંત પર્યંતમ. આ 6ઠ્ઠો અધ્યાય, ચોથો પાદ આખો, પછી 7મા અધ્યાયના અંત પર્યંત, એટલે 7મામાં પાછા 4 પાદ. સર્વેષુ સૂત્રેષુ, બધામાં અંગ છે તે અત્યાર કર્તવ્ય, બધામાં અંગ 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 અધિકાર રહેલો છે. ટૂંકમાં એ બધા સૂત્રોનું કાર્ય શું? અંગ કાર્ય. અને અહીંયા આપી દીધું, જો અંગ કોને કહેવાય, અંગ સંજ્ઞા કોને કહેવાય? તો એ આપણા પહેલા ને બીજા અધ્યાયમાં જ નામકરણ જોવા મળશે. તો ત્યાં પાછા આવતા રહીએ નામકરણ માટે, તો 1 4 ને 13માં છે અંગ સંજ્ઞા કોને કહેવાય. આગળ વાત થઈ ગઈ છે, પણ ફરી પાછો તમને આ બતાવી દઉં, વધારે સ્પષ્ટતા થાય. તો આ ખોલીને પણ મારે બતાવવું પડશે કે અંગ કોને કહેવાય અને અંગનો અધિકાર. અંગનો અધિકાર એટલે શું? કે એટલા 5 પાદમાં જે કંઈ કહેવામાં આવે છે એ અંગને અનુસંધાનમાં કહેવામાં આવે છે, અંગ કાર્યને અનુસંધાનમાં કહેવામાં આવે છે. પણ અંગ એટલે શું અને અંગ કાર્ય એટલે શું? અંગ એટલે સંજ્ઞા, નામકરણ, અને પછી અંગ કાર્ય. તો અંગ કાર્ય ક્યાં થઈ રહ્યું છે? 6ઠ્ઠા અધ્યાયના ચોથા પાદથી 7મા અધ્યાયના અંત સુધી અધિકાર કોનો? અંગનો. તો એટલા સૂત્રો શું કામ કરશે? અંગના અનુસંધાનમાં જ કામ કરશે, અંગ કાર્ય જ કરશે. તો એનું નામકરણ શું? સંજ્ઞા 1 4 13માં. તો એ ખોલીને તમને બતાવી દઈએ. યસ્માત પ્રત્યય વિધિસ્તદાદિ પ્રત્યયેંગમ. તો હવે અંગ કોને કહેવાય? બરાબર છે, પંચ ઉપાંગમાં એક આ અંગ કાર્ય છે. અચ્છા, સીધું અહીંયા આવી જઈએ. યસ્માત શબ્દાત, જે શબ્દ. હવે જ્યારે જે શબ્દ લેવા જઈએ ત્યારે આપણી પ્રકૃતિ 2 પ્રકારની છે, યાદ છે? પ્રકૃતિ એક ધાતુ, ક્રિયા, આખ્યાન, અને બીજી પ્રકૃતિ નામ, સંજ્ઞા અને પ્રાતિપદિક. ત્રણેય બધું એક જ છે. આ 3 એક જ છે. તો એને જ આપણે શબ્દ કહીશું, એને જ આપણે શબ્દ કહીશું, યાની કે પ્રકૃતિ.
તો આ પ્રકૃતિને શું વિધાન થાય છે? પ્રત્યયઃ વિધીયતે. પ્રત્યયોનું વિધાન થાય છે. પ્રાણ પૂરવા પડશે ને આ બધામાં, ક્રિયામાં અને પ્રાતિપદિકમાં, ધાતુમાં અને નામમાં. તો પ્રત્યયો ક્યાં પડ્યા? ત્રીજા, ચોથા, પાંચમા અધ્યાયમાં. બરાબર છે. પ્રકૃતિના નામો ક્યાં પડ્યા? પહેલા ને બીજામાં. ત્રીજામાં એમના ઉપર પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ. એમાં ત્રીજો આખો માત્ર ધાતુને લાગનારા પ્રત્યયો, અને ચોથો અને પાંચમામાં નામને લાગનારા પ્રત્યયો. એ આખી અધિકારની વાત થઈ. હવે કહે છે કે યસ્માદ શબ્દાત પ્રત્યય વિધીયતે. જે શબ્દો પર પ્રત્યયનું વિધાન થાય છે. તો કયા શબ્દો ઉપર? જે પ્રકૃતિમાં રહેલા છે તે જ. તો પ્રકૃતિમાં કોણ કોણ આવી જશે? ધાતુએ આવી જશે, નામે, સંજ્ઞા, પ્રાતિપદિકે આવી જશે. એમની ઉપર, એટલે એ જ શબ્દો છે, એમની પર કોનું વિધાન થાય? પ્રત્યયોનું થાય. તો પ્રત્યયોનું વિધાન થાય છે તો ધાતુને કેટલા પ્રત્યયો લાગે? 4. સનાદિ, તિંગ, કૃતઅંત, કૃદંત અને વિકરણ. બરાબર છે. તો આ પ્રત્યયોનું વિધાન થાય. પછી નામને પણ 4: સનાદિ, શુભ, તદ્ધિત, સ્ત્રી. બરાબર છે. સનાદિ બંનેમાં. સનાદિ લાગે ત્યારે ધાતુનો ધાતુ અને નામને ધાતુ બનાવી દે, નામ ધાતુ થઈ જાય. ત્યારે લકારનો પ્રત્યય લાગે. એ વિકરણમાં ઓપ્શન છે. આજ આપણા 3 પ્રત્યય 9 દુ 18, 9 પરસ્મય પદ અને 9 આત્મને પદ. એ 4 લકારને લાગે. 4 લકારને લાગે. લટ, લંગ, લોટ ને વિધિલિંગ. ત્યારે એ 18 પ્રત્યયો 3 પ્રત્યયો સાર્વધાતુક તિંગ થઈ જશે. અને બાકીના 6 લકારને લાગશે ત્યારે આર્ધધાતુક તિંગ થઈ જશે. સાર્વધાતુક પ્રત્યયો કુલ 33. 9 દુ 18 તિંગ, પણ 4 લકારને લાગે તો જ. 6 વિકરણ જેમાં સનિત સંજ્ઞા થાય, તિંગ સિત સાર્વધાતુકમ. એવા 6 વિકરણ જેમાં સનિત સંજ્ઞા થઈ રહી છે. અને 9, 124 માંથી 9 કૃત પ્રત્યય જેમાં સનિત સંજ્ઞા થઈ રહી છે. ત્રણેયનો સરવાળો કરશો તો 33 થશે. હલ 33. અને બીજું કોણ 33? સાર્વધાતુક પ્રત્યય. એટલા જ્યારે લાગે ત્યારે જે તે ગણનો વિકરણનો વિચાર કરવો પડે. પ્રત્યય લગાવતા પહેલા જે તે ગણનો વિકરણ મૂકવો પડે. અને આર્ધાતુક હોય ત્યારે તિંગ પણ આર્ધાતુક થઈ જશે. બાકીના 6 લકારને લાગીશું તો વિકરણ નહીં આવે. 115 આર્ધાતુક છે જેમાં સનિત સંજ્ઞા થતી નહીં, તો પણ વિકરણનો વિચાર નહીં કરવાનો. તો ત્યાં ઈડાગમનો વિચાર કરવાનો આવશે. કૃદંત લાગે ત્યારે કૃદંતની સિદ્ધ થાય, શબ્દ સિદ્ધ થાય ધાતુમાંથી કૃદંત, ત્યારે પછી એ નામ બની જશે. પણ નામ બને ત્યાં સુધી તો વિકરણ લગાવવો પડશે. 4 લકારનું પેલા 4 ગણના ધાતુને પ્રયોગ કરીશું તો 9 પ્રત્યયો જે છે ત્યાં કૃદંતના, ત્યારે વિકરણ લગાવવો પડશે. અચ્છા, તો અહીંયા જે તે શબ્દમાં પ્રત્યયનું વિધાન થાય છે એ શબ્દને લઈને તદાદિ શબ્દ સ્વરૂપમ તસ્મિન પ્રત્યયે પરે અંગમ ઇતિ સંજ્ઞામ પ્રાપ્નોતિ. હજી ચર્ચા અહીંયા કરીએ.
અષ્ટાધ્યાયમાં જે જણાવવામાં આવ્યું પાઠિતાસુ સંજ્ઞાસુ અન્યતમા અંગમિતિ સંજ્ઞા પ્રકૃત સૂત્રને પાઠ્યતે. અહીંયા અંગ કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે. એની વ્યાખ્યા આપી છે. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. એ કોની વ્યાખ્યા છે આમાં? તો કે અંગની વ્યાખ્યા છે. તો યસ્માત શબ્દાત પ્રત્યયસ્ય વિધાનમ ક્રિયતે. જે શબ્દ એટલે આપણી પ્રકૃતિ, ધાતુ અને પ્રતિપદી, એ શબ્દમાં પ્રત્યયોનું વિધાન થાય છે. પ્રત્યયોનું તસ્ય શબ્દસ્ય પ્રથમ વર્ણાત પ્રારભ્ય. યાની જે શબ્દ છે, યાની પ્રકૃતિ છે, ધાતુ છે, નામ છે, એના પહેલા વર્ણથી આરંભ કરીને શરૂઆત, અંગની વાત કરી રહ્યા છે, પ્રત્યયસ્ય પ્રથમ વર્ણમ યાવત. ધારો કે શપ વિકરણ પ્રત્યય છે, તો એ પ્રત્યયનો પહેલો વર્ણ કોણ? તો શપ કહેવા જશો તો પણ એમાં ઈતકરણ કરવું પડશે ને, ઉપદેશ અવસ્થામાં છે. તો બચે કોણ? બચે કોણ? અ બચે. તો એ અ સુધી અને આગળ કોણ બેઠું? તો કે જે તે ધાતુ બેઠો. ધારો કે રામ કરીએ અને શું પ્રત્યે પ્રથમ વિભક્તિ એક વચન લગાવીએ, શું અવજસ. તો ર થી માંડીને શું સુધીનું પ્રત્યય છે પ્રથમ વર્ણ સુધી. પરંતુ પરંતુ પ્રત્યયસ્ય પ્રથમ વર્ણમ વિહાય. પ્રત્યયના પહેલા વર્ણને છોડી દેવાનું છે. લેવાનો ખરો, ગણતરી ત્યાં સુધી કરવાની અંગ માટે. અંગ કોને કહેવાય? પણ એને છોડીને વિદ્યમાન રહેલ એટલે પછી તો કોણ બાકી રહ્યું? પ્રકૃતિ જ બાકી રહી, શબ્દ જ બાકી રહ્યો. પ્રત્યય છૂટી ગયો. જેમ કે સપનો અ છે તો એને છોડી દીધો વિહાય. પહેલો કોક છેલ્લો કોક બધો એક જ છે ને, અ રહ્યો એટલે શપમાં, તો એને છોડી દીધો. અને જે બાકી રહ્યું વિદ્યમાન સંપૂર્ણ અંશ, તો બાકી કોણ રહ્યું? શબ્દ જ બાકી રહ્યો, ધાતુ જ બાકી રહ્યો, નામ જ બાકી રહ્યો. તો એ અંશ, એ ભાગ તસ્ય પ્રત્યયસ્ય, તે પ્રત્યયનો અંગરૂપેણ સ્વીક્રિયતે. શું કહીશું તેને? એ જે શબ્દ હતો, ચાહે ધાતુ હોય ચાહે નામ હોય, તો જે તે પ્રત્યય લાગવાનો છે એ પ્રત્યયનું અંગ કોણ છે? અંગ કહું છું તો કે શબ્દ છે. ગણવાનું ક્યાંથી? જે તે શબ્દના પહેલા વર્ણથી શરૂઆત કરી જે તે પ્રત્યયના પહેલા વર્ણ સુધી જવાનું છે, ત્યાં સુધીને લેવાનું છે. પણ એ પ્રત્યયના પહેલા વર્ણને ગણવાનું નથી, છોડી દેવાનું છે. તો એ પ્રત્યય, જે લગાડવાના પ્રત્યય છે, એનું અંગ તરીકે કોણ રહેશે? એ શબ્દ રહેશે, જે પ્રકૃતિ છે. તો ખબર પડી ગઈ હવે અંગ કોને કહેવાય? તો પ્રત્યય તો આપણી પાસે ચાર પ્રકારના. એ ક્યાંય બી લાગશે, તો ક્યાંય બી એટલે શબ્દને લાગશે, યાની ધાતુને લાગશે, યા નામને લાગશે. તો એ પ્રત્યયનું એ અંગ છે. તો સપ હોય તો એમાં અ રહે, તો સપ વિકરણ પ્રત્યયનું અંગ કોણ? તો કે જે તે ધાતુ. જે તે ધાતુ. પણ એ પ્રત્યયની પાછળ હજી લકાર લગાડીએ છીએ આપણે, જે તે લકાર 10માંથી. જેમ કે તીપ છે, તો તીપના 2 અંગ થઈ ગયા. સપે થઈ જશે, અય થઈ જશે, અને આગળ શબ્દ થઈ જશે. આવા 2 અંગ આવશે, પણ કોના? પાછલા વાળાના. તો હવે અંગ કોને કહેવાય ખબર પડી? પણ આ ખાલી અંગનું નામકરણ કરું છું. અંગ કોને કહેવાય? તો પ્રત્યય જેને લાગશે એ જે તે પ્રત્યયનું એ અંગ છે, શબ્દ છે. તો શબ્દમાં પ્રકૃતિ છે, પ્રકૃતિમાં 2 છે,
ધાતુ અને નામ. અચ્છા, હવે અંગ કાર્ય. આ ખાલી અંગની વાત કરી. અંગ કાર્ય કોને કરીશું? જેમ અત્યારે આપણે 6, 4, 1 થી લઈને 7મો અધ્યાય આખો અંગ કાર્યનો છે. અંગાધિકાર છે 5 પાદમાં. તો ત્યાં કાર્ય થઈ રહ્યું છે, અંગ કાર્ય થઈ રહ્યું છે. અને અંગ કોને કહેવાય? તો આ એક જ સૂત્ર છે વ્યાખ્યા. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. આ ખાલી અંગની વાત. હવે અંગ કાર્ય કોને કહીશું? તો અંગ કાર્ય જેમ કે સપ લગાડ્યો વિકરણ પ્રત્યય અને સપમાં રહેલો અ હિતકરણ કર્યા પછીનો, અને એ આગળ જોડાઈ ગયો અને જોડાઈ જવાથી અંગ અ હોય તો અદંત અંગ, અ સિવાયના હોય તો અનદંત અંગ, દ્વિત્વાભ્યાસ કરીએ તો દ્વિત્વાભ્યાસ કાર્ય, અભ્યસ્ત અંગ. 3 જ અંગ છે, અદંત, અનદંત અને અભ્યસ્ત. તો એ શું થયું? એ અંગ કાર્ય થયું. અને આ અંગ કાર્ય જો ખોટું પડી જાય તો પાછલું મેળ જ નહીં પડે. પ્રત્યય જ નહીં જોડાય ને. પણ અંગ કાર્ય સાચું હોય તો પ્રત્યય તો ઓલરેડી આપણે સાધેલા જ છે. તો અંગ કાર્ય જુદું જુદું થશે જે આપણે કરી રહ્યા છે. તો અંગ કાર્ય સાચું હશે તો દાખલો સાચો પડશે. પણ અંગ કાર્યમાં જો ઘોટાળો વાગ્યો તો પાછળ કશું સિદ્ધ થશે નહીં, હાથમાં જ નહીં આવે. તો હવે અંગ કાર્યની ખબર પડી ગઈ કે પાછળ જે પ્રત્યય જેવો લાગી ગયો કોને? શબ્દને, ધાતુને યા નામને, ત્યારે અંગ કાર્ય થઈ ગયું. અને છેલ્લે અંગ કાર્ય પૂરું થયા પછી, બધું કર્યા પછી, અંગ કાર્ય પછી તો જે તે લકારનો પ્રત્યય લગાવવાનો થયો, નામ હોય તો શુપ લગાવવાનો થયો, અને ધાતુ હોય તો 10 લકારમાંનો કોઈ પણ પ્રત્યય લગાવવાનો થયો તિંગમાંથી. ત્યારે આટલું કરી દીધા પછી પાછળ છેલ્લે શું કરવાનું? તો કે જોડવાનું. અને જોડતી વખતે વર્ણો જોડી દેવા પડશે, અને વર્ણો જોડાશે ત્યારે સંધિ આવશે. તો સંધિ કાર્ય અને અંગ કાર્ય, આ 2 કાર્યોમાં પહેલું અંગ કાર્ય થશે અને પછી છેલ્લે સંધિ કાર્ય થશે. સંધિ કાર્ય વર્ણ વચ્ચે છે અને અંગ કાર્ય શબ્દ એટલે કે પ્રકૃતિ અને પ્રત્યય વચ્ચેનું કાર્ય છે. અને પ્રકૃતિ અને પ્રત્યય વચ્ચેનું કાર્ય જ્યારે થશે ત્યારે ક્યાંક ગુણ કરવો પડશે, ક્યાંક વૃદ્ધિ કરવું પડશે, ક્યાંક ગુણ વૃદ્ધિનો નિષેધ કરવો પડશે. કોના પર આધાર રાખશે? તો કે પ્રત્યય પિત્ત છે કે અપિત્ત છે. પિત્ત હોય તો પાછું એ ધ્યાન રાખવું પડશે હલાદી છે કે અજાદી છે, અને અપિત્ત હોય તો સારો ધાતુકમ અપિત્ત ગીતવત થઈ જશે. અને ગીતવત થઈ જાય એટલે અંગની સંજ્ઞા નહીં થતી હોય પણ છતાં કિમિતિ છે સૂત્રથી ગુણવૃદ્ધિનો ઇગંત અંગમાં નિષેધ કરી નાખશે. અને ઈત અણિત પ્રકારનો પ્રત્યય હશે તો વૃદ્ધિ કરશે ઇગંત અંગમાં, ક્યાંક અપવાદ પણ આવશે. અને પિત્ત હશે તો હાલ આપણે કરતા હતા સ્નાભ્યસ્તયો રાતઃ અને ઈ હલ્યકોહો. અને પિત્ત હોય તો કંઈ નહીં કરવાનું, અપિત્ત હોય તો, અને અપિત્તમાંય પાછો હલાદી છે કે અજાદી છે. કેટલું ડિપેન્ડ રાખે છે પ્રત્યયો. તો એ બધું જે કરીએ છીએ એ અંગ કાર્ય છે. અને પછી છેલ્લે સંધિ કાર્ય વર્ણોને જોડવાના છે. ત્યારે પણ ઘણું બધું પરિવર્તન આવે છે.
સંધિ કાર્યમાં પણ. આ બંનેમાં અંગ કાર્ય અને સંધિ કાર્યમાં બે ભેગા થાય ત્યારે અંગ કાર્ય બળવાન છે, અને અંગ કાર્ય થઈ જાય પછી જ સંધિ કાર્ય કરવાનું છે. કારણ કે બે સરખા કાર્ય ઘણીવાર લાગે આપણને, પણ અંગ કાર્યથી ધારો કે આ હોય તો 4 માત્રા થઈ જાય, પણ આપણે તો 2 જ સ્વીકારવાની છે. તો એ કોણ કહી રહ્યું? તો કે અંગના સૂત્રો કહેશે. સંધિના કહેવા જાય તો 4 માત્રાઓ થઈ જાય, ને 4 માત્રાઓનું તો અસ્તિત્વ જ નથી. અને 3 કરીએ તો વૈદિકમાં છે 3, પણ આપણે તો 2 જ માત્રાઓ, 2 થી વધતી જ જઈએ આગળ. તો અ વત્તા આ વત્તા આ વત્તા આ. તો એ પરરૂપ એક રૂપની જે વાત છે, એકને હટાવી, બેયને હટાવીને ત્રીજો બેસી જાય છે. કાં ગુણ બેસે, કાં વૃદ્ધિ બેસે. તો એ આખું કાર્ય અંગ કાર્ય છે. અને છેલ્લે સંધિ કાર્ય, વર્ણો જોડાય. તો આ બે કાર્ય એક સાથે ભેગા થઈ જાય તો પહેલા અંગ કાર્યનો વિચાર કરવાનો, અને પછી છેલ્લે સંધિનો વિચાર કરવાનો. ક્લિયર? તો પ્રત્યય કોને, અંગ કોને કહેવાય અને અંગ કાર્ય કોને કહેવાય? અંગ કોને કહેવાય, અંગ કાર્ય કોને કહેવાય? અને અંગ કાર્ય જ મહત્વનું છે આ બધામાં. પાછળ તો પ્રત્યય સીધો લગાડી દેવાનો પછી, અને પ્રત્યય લાગી જાય તો પછી જોડી દેવાના, તો વર્ણ જોડાશે, એની સંધિ થઈ જશે. ઓકે. તો હવે ગામાંથી ગા સંજ્ઞા, ધાતુ સંજ્ઞા, જીગા પણ કેવી રીતે થયું હવે ખબર પડી ગઈ. અને પરસ્મયપદી ધાતુ છે તો તિપ્તસ્ય, સિપ્તસ અને મિપવસ મસ થી બની જાય છે પ્રથમ પુરુષ એક વચન જીગાતી. ગામાંથી જીગાતી, તે પ્રશંસા કરે છે, તે પ્રશંસા કરે છે. તો આ એક ફરી મેં રિપીટ કરી, જે ઓલરેડી આગળ વસ્તુ આ આવી ગઈ છે, પણ સમયાંતરે પાછું જતું રહે એટલે ફરીથી આ મેં અંગ કોને કહેવાય, અંગ કાર્ય કોને કહેવાય, અંગનો અધિકાર ક્યાં રહેલો છે, અને એ અંગના અધિકારથી આપણને અંગ કાર્ય કરવાનું હોય તો સીધું આપણી નજર ક્યાં જતી રહે? અધ્યાય 6ના 4થા પાદથી 7મા આખા અધ્યાયમાં. એટલે ક્રમ પણ ખબર પડી જાય. નામકરણ હોય તો પહેલા બીજામાં જ, પ્રત્યય હોય તો એમાંય પ્રત્યયના 2 ભાગલા પડ્યા પાછા. તો આ બધી વસ્તુ આ રીતે મેથડને યાદ રાખીશું તો સૂત્રોનો ક્રમ યાદ નહીં રાખવો પડે, આપોઆપ ક્રમ યાદ રહી જશે. જેમ ઈતકરણનો યાદ રહી ગયો, સનાદિનો પણ યાદ રહી ગયો, અને દ્વિત્વાભ્યાસનો પણ યાદ રહી ગયો. 6થા અધ્યાયની શરૂઆતમાં છે અને 12મા સૂત્ર સુધી ચાલે છે. આવું છે ને દ્વિત્વ. અને અભ્યાસ કાર્ય પાછું 7મામાં ઘૂસી ગયું છે, અને 2 ભેગા કરીએ તો જ દ્વિત્વાભ્યાસ થાય છે. એટલે આ કઈ વસ્તુ ક્યાં રહેલી છે, ક્યાં પડેલી છે, એ ખાલી જાણી જાઓ તો સૂત્ર ક્રમે યાદ નહીં રાખવો પડે, આપોઆપ યાદ રહી જશે. આટલી એની ગોઠવણ કરી છે, પણ સિદ્ધાંત કૌમુદીમાં જો ઘૂસી ગયા તો સિદ્ધાંત કૌમુદી શું કરે છે? તો પહેલા આખી પ્રક્રિયાને નજર સમક્ષ મૂકી દે છે, અને એ પ્રમાણે અમલ કરવાનો. પણ એ હાથમાં જ નહીં હોય અષ્ટાધ્યાયી આખી, તો શું અમલ કરવાના છો? એટલે ત્યાં 12 વર્ષ સુધી અધ્યયન કરો, પણ નજર સમક્ષ નહીં હોય એ ક્યાં સુધી રહેવાનું છે? નજર સમક્ષ ભૂલી જાય અમુક સમય. પણ આ મેથડ સિસ્ટમથી કરશો તો કદી ભૂલાવાનું નથી. એટલે સાચી મેથડ, સાચી પદ્ધતિ જે છે એ અષ્ટાધ્યાયીની પદ્ધતિ છે. આમાં 3 પદ્ધતિ. સૂત્રશઃ તો અધ્યયન કરવાનું જ નહીં,
પહેલું સૂત્ર લીધું, જાણ્યું, બીજું જાણ્યું, ત્રીજું જાણ્યું, અને એમ સુધી એમ કરતાં કરતાં 3978 છેક સુધી જાઓ તો આ સાચો ક્રમ જ નહીં. એવી જ રીતે લકારો ધાતુ છે 1930, એનો ક્રમ પણ ધાતુપાઠ જે છે ધાતુપાઠ, કારણ કે 5 વસ્તુ આવેલી છે અને પંચાંગ વ્યાકરણ છે. સૂત્રપાઠ અલગ છે, ધાતુપાઠ, ઉણાદિપાઠ, લિંગાનુશાસન 5 છે. તેમાં ધાતુપાઠ જોવા જઈએ તો ધાતુપાઠમાં પહેલો ભૂ ધાતુ છે અને પછી એધ ધાતુ છે. તમે જોશો ગમે ત્યાં ધાતુપાઠ ખોલશો એટલે તો એ યાદી જે છે એ યાદીનું રહસ્ય કંઈક અલગ છે. ભૂને કેમ લીધો, પછી એધને કેમ લીધો, એનું રહસ્ય અલગ છે. નામકરણમાં જેમ લકારોના નામકરણ છે, કેવી રીતે લકારોના નામકરણ, લટ લીટ લૂટ લેટ લૂટ લેટ આ બધા જે છે, તો એ માહેશ્વર સૂત્રના અ, ઈ, ઉણ, અ થી લટ લંગ, ઈ થી લીટ લિંગ, ઉ થી લૂટ લુંગ, એ નામકરણ માટે ત્યાં સુધી અકારાદિ ક્રમ બરાબર છે, પણ પ્રક્રિયામાં એ ક્રમ નથી. જેમ કે ભૂ પહેલો આવી ગયો અને આ જ વસ્તુને ન સમજવાને કારણે લટ પછી લીટને પ્રક્રિયા કરવા જાઓ, લટ પછી લીટની, તો આખા તિંગ પ્રત્યય બદલાઈ ગયા. લટ પછી લીટ કરવા જાઓ તો લીટના પ્રત્યય બદલાઈ જાય. લીટમાં દ્વિત્વાભ્યાસ કાર્ય પણ આવે, ઈડાગમ પણ આવે, આખાને આખો તિપ્તસ્થી જે પ્રત્યય છે એ પ્રત્યય પણ નહીં આવતા. એટલે એમણે શું કર્યું છે બાકીના બધાએ, અષ્ટાધ્યાયી સિવાયના એ, તો કે કોઈ પણ ધાતુ લો, કોઈ પણ ધાતુ 1930 ધાતુ, તો 1930 ધાતુને શું કરે છે તો કે લટ પછી એ જ ધાતુને લીટ કરે, એ જ ધાતુને બીજો લકાર, એમ કહીને 10 એક ધાતુને લાગુ પડે. કયા ક્રમે? અકારાદિ ક્રમમાં, લટ લીટ લૂટ એ ક્રમે, અ ઉણ રૂલુક એ ક્રમમાં. પણ આપણી રીત કઈ છે? આપણી રીત તો કે આપણી રીત એવી છે કે આ જ જેમ કે લટ લીધો પેલો વર્તમાને લટ, તો એ વર્તમાને લટને 10 ગણના ધાતુઓ એક જ લકારમાં ઉપયોગ કરી નાખો. તો રીત તો એની એ છે. બદલાય કોણ? ખાલી ધાતુ, પણ પ્રક્રિયા બદલાતી નહીં. પેલામાં ઘડીકમાં સારો ધાતુ, પછી આર ધાતુ, પાછા સારો ધાતુ, પાછા આર ધાતુ, કસામાં મેળાવે નહીં. એટલે સાચી મેથડ રીત જે છે 1930 ધાતુને એક લકાર સિદ્ધ કરી નાખો, પછી બીજો લકાર સિદ્ધ કરી નાખો. એની જગ્યાએ શું કરે? લકારો બદલે. એટલે આખી મેથડ જે છે, પ્રક્રિયા જે છે, ક્રમ, એ ક્રમ આખો અષ્ટાધ્યાયી પણ ક્યાંય તૂટતી નહીં, એનો એ જ ક્રમમાં ચાલે છે. અને આપણી પ્રક્રિયા પણ તૂટતી નથી, એ પણ સિદ્ધ થઈ જાય છે ક્રમાનુસાર. એટલે નામકરણ પાડવું હોય તો જતા રહો પહેલા બીજામાં, પ્રત્યય લગાવવાનું હોય, પ્રાણ પૂરવા હોય તો જતા રહો ત્રીજા ચોથા પાંચમામાં, અને એને સંયોજન કરવાનું થાય તો છઠ્ઠા સાતમા ને આઠમામાં જતા રહો. બધા સચવાઈ જશે એક સાથે, બધા એક સાથે, નહીં કે ક્રમશઃ 1 2 3 4 5 સૂત્ર, ત્યારે કદી પાર પણ નહીં આવે અને યાદ બી નહીં રહે. ક્લિયર? તો આવતીકાલથી હવે ગા સ્તુતોને પ્રક્રિયા કરીશું. આ તમને મેં ધાતુ સંજ્ઞા, અંગકાર્ય,
અને જીગાતી કેવી રીતે બની એની તમને મેં સ્પષ્ટતા કરી દીધી. હવે તમારે મેદાનમાં ઉતરવાનું થશે અને આની સાથે પ્રક્રિયા રમવાનું થશે. બરાબર છે? તો આ મહાગાહા દાધા છો, પછી કી ભી રી, પછી આપણે ક્રમ બદલીએ છીએ. આપણી યાદ રાખવાના ક્રમ મહાગા દાદા કી ભી રી, રૂપ રૂપ ભ્રુ શ્રુ ઘ્રુ ઉભ્રુ ભસ ધન જન ધીસ નીચે વિજય વિસતુર. પાછળ તો પાછું એને જ સચવાશે. એ અહીંયાથી ભસ ધન જન ધીસ અને નીચે વિજય વિસતુર. એ ક્રમ પાછો એનો એ રહેશે. એટલે અહીંયા પણ પાછા હલંત ધાતુઓ 8 જે છે, પણ એમાં પાછો એક અંતર્ગણ આવશે 4નો, નિજાદી અંતર્ગણ. એટલે 24 ધાતુ આપણને અલગથી ગોખવાની જરૂર નહીં, ખાલી યાદ જ રાખવાનું થઈ જશે. 6 આકારાંત છે મહાગાહા દાદા, પણ હા 2 વાર છે. અહીંયા હા છે અને અહીંયા હા છે, પણ અહીંયા અંગ છે અને અહીંયા ક છે. અંગ હોવાને કારણે આત્મનેપદી, ક હોવાને કારણે પરસ્મયપદી. અર્થો બદલાઈ ગયા. હા તો એક જ રહે છે, હા તો એક જ રહે છે, પ્રક્રિયા બદલાઈ જવાની. અહીંયા બહુલમ છંદસી એટલું જ આપણા માટે, પણ એ કાર્ય શું કરશે? ઈ જ કરશે. કાર્ય ઈ કરશે. એ પાછું રહી ગયું કે બાકી? બહુલમ છંદસી અંગસ્ય, હા બહુલમ છંદસી, આમ તો જોઈ કાઢ્યું છે, પણ છતાંય કાર્ય શું કરે છે? તો અહીંયા વિશેષ સમજૂતી નહીં આપી તો આપણે ક્યાં જઈએ? કાશિકામાં જઈએ. કાશિકાથી નીચે નહીં ઉતરીએ. તો છંદસી વિષયે અભ્યાસસ્ય, છંદ એટલે ધાતુ માત્ર વેદમાં જ વપરાશે. છંદસી વિષયે અભ્યાસસ્ય, અભ્યાસનો, અભ્યાસ કોને કહીએ? પૂર્વો અભ્યાસ. શ્લૌ, આ શ્લૌ કોણ છે? શ્લૌનું શ્લૌ વિક્રમ પ્રત્યય, અને શ્લૌથી દીર્ઘ અભ્યાસ કરીએ છીએ. તો બહુલમ ઈકાર આદેશો ભવતી. તો શું કરે છે? તો કે બહુલમ છંદસી સૂત્રથી ઈકાર આદેશો ભવતી, ઈકારનો આદેશ કરે છે, રસ્વ ઈકારનો આદેશ કરે છે. ક્યાં કરે છે? અભ્યાસનો. ક્યારે? આ શ્લૌ લાગે ત્યારે. વૈદિકમાં પેલામાં આગળ શું કર્યું? ભ્રુયામિત કરતા હતા. 3 ધાતુઓનો સમૂહ ભ્રુયાદિગણ હતો, એક હજી બાકી રાખ્યો કારણ કે ઋકારાંત છે, તો ત્યાં ભ્રુયામિતથી ઈકાર કરતા. હવે બહુલમ છંદસીથી ઈકાર કરીશું અભ્યાસમાં. આટલું જ પરિવર્તન છે, કાર્ય એનું એ છે. ઓકે, ક્લિયર? હલકા રસ્તામાં ક્યાં હતી? હા સર, એટલે કેમેરા બંધ રાખતી હતી, પણ હવે શું કરવાનું? કેમેરો એટલે જ બંધ રાખતી, એટલે પણ હવે શરૂ રાખી. તો આ ગા ધાતુમાં કંઈ વિશેષ હતું નહીં, એક જ સૂત્ર હતું, સામાન્ય હતું, અને એ ઈ કરતું હતું બહુલમ છંદસી. પણ અંગ કાર્ય જે છે, વચ્ચે ચર્ચા કરી હતી ક્યારે, પણ એ પાછું મગજમાંથી ના જતું રહે. અંગ કોને કહેવાય અને અંગ કાર્ય કોને કહેવાય અને એનો અધિકાર ક્યાં છે. એટલે બધા સૂત્રો આપણને જે તે જગ્યાએ નજર આપણી ત્યાં જાય. આજે અતીત નહીં આવ્યો. હિના તો છે કે ગઈ? હિનાઈ ગઈ? હિના હતી શરૂઆતમાં ને. તો સમાપન કરીશું મંગલાચરણથી. આ બધી મેથડ, શરૂઆતનો જે પાયો છે એ મગજમાં આવી જાય તો ટોટલી બુદ્ધિનો વિકાસ જે છે એ આ એકમાં પડ્યો છે, અને એ જે મજા આવશે એ બીજામાં નહીં આવે. એટલે કે આના થકી જ બીજામાં આવશે. આ ખ્યાલ આવી જશે તો. છે કોઈનો પ્રશ્ન? નહીં ને?
અને આ એટલું બધું સરળ કામ છે કે લોકોને લોઢાના ચણા ચાવ્યા જેવું છે. આવું છે ને બીજા માટે તો. પછી ચાહે અધ્યાપક હોય કે ગમે તે હોય, પણ આ વિજ્ઞાન વિશેષ જ્ઞાન નહીં ખબર પડે તો એમના માટે તો મેં કહ્યું તે કહેવત પ્રમાણે છે, પણ વાસ્તવમાં કાંઈ જ નહીં. હકીકતમાં એટલું સરળ છે. ઓકે, સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું.